નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। કહેવાય છે, ગરીબોનું કોઈ અસ્તિત્વ નથી હોતું। શું એ વાત સાચી છે? ખાસ કરીને એ લોકોના નજરમાં જે સરકારી ઓફિસર હોય છે, અને જો એ સરકારી ઓફિસર કાનૂનનો રખવાળો હોય તો એ પોતાની જાતને ભગવાન કરતાં પણ ઉપર માનવા લાગે છે। એને એટલો ઘમંડ આવી જાય છે, એ વિચારે છે કે બધા કાયદા એના હાથમાં જ છે, એટલા માટે એનું કોઈ કંઈ બગાડી નથી શકતું। પરંતુ આ સત્ય છે કે ઉપરવાળાના દંડામાં અવાજ નથી હોતો। તો મિત્રો, આજની અમારી કહાની પણ એક કાયદાના રખવાળાની છે, જે પોતાના પદના ઘમંડમાં આવીને એક ગરીબ શાકવાળી વિધવા માનો એટલો મજાક ઉડાવે છે। કહે છે કે તારી જેવા ગરીબ લોકો મારા પગના ધૂળ સમાન છે, માથાનું તિલક બનાવવાની કોશિશ ક્યારેય ના કરતા, નહીં તો એવા કેસમાં ફસાવીને લોકઅપમાં નાખી દઈશ કે ક્યારેય કોઈ જાણી પણ નહીં શકે કે કોઈ શાકવાળી સરલા કે એની દીકરી મીના પણ આ ગામમાં રહેતી હતી। તો મિત્રો, આ કાયદાનો રખવાળો કોણ હતો જે એક ગરીબ શાકવાળીને ધમકી આપતો હતો? અને એ ગરીબ શાકવાળી કોણ હતી? અને એણે એવી શું ભૂલ કરી હતી જે એ બંને મા દીકરીને લોકઅપમાં બંધ કરવાની ધમકી આપતો હતો? તો મિત્રો, કહાનીને અંત સુધી જરૂર સાંભળજો, અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, અને કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। તો મિત્રો, આ કહાની 22 માર્ચ 2015 ઉત્તર પ્રદેશના એક નાના એવા ગામની છે। સરલા પોતાના પતિ રાધેશ્યામજી સાથે ખૂબ શાંતિપૂર્વક રહ્યા કરતી। એના લગ્નના 2 વર્ષ પછી એના ઘરમાં એક નાની એવી પરીએ જન્મ લીધો, જેનું નામ એણે મીના રાખ્યું। સરલાનું જીવન મીનાના આવ્યા પછી એની આગળ પાછળ જ ફરવા લાગ્યું, પણ રાધેશ્યામજી પરિવારના ભરણ પોષણ માટે બહાર કમાવા જતા અને પરિવારનું પેટ ભરતા। આ રીતે સમય ધીરે ધીરે વીતતો ગયો અને મીના 3 વર્ષની થઈ ગઈ। એક દિવસ રાધેશ્યામજી પોતાની દીકરી અને પત્નીને બાજુના ગામમાં મેળામાં ફરવા લઈને ગયા। મીનાએ સરલા પાસેથી હાથ ચડાવ્યો અને થોડે દૂર એકલી ફુગ્ગાવાળા પાછળ જતી રહી। સરલાએ જોયું મીના એની સાથે નથી, તો એને આમ તેમ શોધવા લાગી। રાધેશ્યામજી પણ પોતાની દીકરીને શોધવા લાગ્યા। છેલ્લે સરલાને મીના મળી ગઈ। રાધેશ્યામજીએ જોયું કે મીના રડી રહી છે, તો એ પોતાને થોડું ખીજાણા અને કહ્યું કે તારાથી એક નાની એવી છોકરી નથી સૂચવાતી? તું કેવી માં છે? પોતાનાથી વધારે પોતાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ। એ સમયે એના ગામનો એક મુખિયાનો છોકરો, જે ખૂબ બદમાશ અને અય્યાશી સ્વભાવનો છોકરો હતો, એ આવ્યો અને રાધેશ્યામજીને ખીજાતા જોઈએ કહેવા લાગ્યો, અરે તું પાગલ થઈ ગયો છે શું? એટલી સુંદર પત્નીને કોઈ ખીજાઈ ભલા? સરલા હકીકતમાં ખૂબ જ સુંદર હતી। તેની સુંદરતા પર મુખિયાનો છોકરો હંમેશા લટ્ટુ થઈ ગયો। એની એક ખાસિયત હતી, એને કોઈ વસ્તુ પસંદ આવી જાય તો એ ભલે કોઈ વસ્તુ હોય, કોઈની બહેન હોય કે કોઈની દીકરી જ કેમ ના હોય, એને પામીને જ રહેતો। એણે જેવી જ સરલાને જોઈ, એના મનમાં સરલાને પામવા માટે ઉત્તેજના થઈ। એણે રાધેશ્યામજીને એક બાજુ લઈ જઈને સમજાવ્યા કે એ એની પત્નીને સોંપી દે,
એના બદલામાં એને મું માગી રકમ આપવા માટે તૈયાર છે. પરંતુ રાધેશ્યામજીએ એના પ્રસ્તાવને તરત જ ના કહીને નકારી દીધો કે એની પત્ની કોઈ વસ્તુ નથી જેને જ્યારે ઈચ્છે ત્યારે વેચી દે. એણે ઉલટાનું એવું કહી દીધું કે હું તારી પત્ની વિશે આવું બોલું તો તું સહન કરી લઈશ. રાધેશ્યામજીના આટલું કહેવાથી તેની સાથે આવેલા ભાડાના માલિક મળીને રાધેશ્યામજીને ખૂબ માર્યા. મહેશ રિશ્વત આપીને પોતાના ક્ષેત્રના પોલીસને બનાવતો, એટલા માટે એ વિચારતો કે બધા કાયદો તો એના હાથમાં જ છે. એ જેના ઉપર હાથ રાખી દે સમજો એનું થઈ જાય છે. એણે પોતાના ક્ષેત્રમાં એવો ડર ઉત્પન્ન કર્યો હતો લોકોના દિલમાં, એટલા માટે માણસો એના વિરુદ્ધ એક શબ્દ પણ નહોતા બોલી શકતા. ભલે એની પીઠ પાછળ કંઈ પણ બોલી દે. સરલાએ જોયું એનો પતિ ખૂબ મોઢું થઈ ગયું, હજી આવ્યો નથી. તો એને શોધતા ત્યાં ગઈ જ્યાં એના પતિએ એ લોકો મારી રહ્યા હતા. સરલાએ જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. સરલાની બૂમો સાંભળીને થોડાક લોકો એની તરફ દોડીને આવ્યા. ત્યાં સુધી એ લોકો ત્યાંથી ભાગી જ ગયા. લોકોની મદદથી સરલાએ રાધેશ્યામજીને જલ્દી હોસ્પિટલ પહોંચાડ્યા. હોસ્પિટલમાં લગભગ 8 દિવસ પછી રાધેશ્યામજીએ દમ તોડી નાખ્યું. ત્યારે મહેશ ગામના મુખિયાનો છોકરો અને પોલીસ નિરીક્ષક હોવાના નાતે એનું સ્ટેટમેન્ટ લેવા ગયો. પરંતુ સરલાએ નહોતી જાણતી કે મહેશ એ જ એના પતિને મરાવ્યા છે અને બાકી લોકોએ જે એના પતિને મારતા હતા એ એને ઓળખતી નહોતી. એટલા માટે એણે કોઈનું પણ નામ ના લીધું. આ રીતે એનો કેસ સરળતાથી દબાઈ ગયો. હવે સરલા પાસે પડકાર હતો એનું અને એની દીકરીનું પેટ ભરવાનું. થોડી જમીન હતી એ મુખિયાએ અડપી લીધી. એ કહીને કે રાધેશ્યામજીના પિતાએ એની પાસેથી કર્જ લીધો હતો. જ્યાં સુધી એ કરજો નહીં ચૂકવો ત્યાં સુધી જમીન પાછી નહીં મળે. હવે મુખિયાના ઘરમાં મજૂરી કરવા સિવાય સરલા પાસે બીજો કોઈ રસ્તો ન હતો. નહીં તો બંને મા દીકરી ભૂખ્યા મરી જશે. સરલા પોતે તો ભૂખી રહી જાય, પણ પોતાની નાની માસૂમ દીકરીને ભૂખ્યાએ નહોતી જોઈ શકતી. એટલા માટે મજબૂરીથી એને મુખિયાના ઘરે કામ માંગવા જવું પડ્યું. હવે સરલા જેવી જ મુખિયાના ઘરે કામ પર જાય છે. મહેશની ખરાબ નજર એને જ જોયા કરે છે, પણ સરલા એની તરફ ધ્યાન જ નહોતી આપતી. જ્યારે સરલા એની તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધું તો એણે એકાંત જગ્યા મળે ત્યાં એને હેરાન કરવાનું શરૂ કરી દીધું અને ધમકી આપતો કે જો એણે કોઈને પણ જણાવ્યું કે પોતાનું મોઢું ખોલ્યું તો એનો પણ એ જ હાલ કરશે જેના પતિનો કર્યો હતો. ત્યારે સરલાને ખબર પડી કે મહેશ એના પતિને મરાવ્યા છે, પણ એ બિચારી હવે કંઈ પણ નહોતી કરી શકતી, કેમ કે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવતા ત્યાંનો મુખિયા છે. ગામમાં મુખિયા પાસે પોતાનું દુઃખ કહે તો એના પિતા ગામના મુખિયા હતા, તો એ અબલાનું દુઃખ સાંભળવાવાળું કોઈ ન હતું. એટલા માટે એ ઈચ્છે તો પણ કોઈને કંઈ નહોતી કહી શકતી અને એનો અત્યાચાર સહન કરતી રહેતી. ક્યારેક ક્યારેક થોડી વધારે જ દુઃખી થઈ જતી તો મહેશની માને કહી દેતી કે તમારો દીકરો મારી સાથે બદતમીજી કરે છે, તો એ એના પર જ ફટકારો લગાવી દેતી કે તમારી જેવા નીચ જાતિના લોકો અમારી જેવા ગરીબ લોકોના દીકરા પર આવો બેકાર આરોપ લગાવીને અમને બદનામ કરવા માંગો છો. અરે તે પોતાની ઓકાત જોઈ છે. 2 કોડીની નોકરાણી મારા દીકરા પર આંગળી ઉઠાવતા તને શરમ ના આવી? જો બીજી વાર
તે પોતાના ખરાબ મોઢેથી મારા દીકરાનું નામ લીધું તો તારી ચોંટી પકડીને મારા ઘરની બહાર ફેંકી દઈશ. તું વિધવા છે, ક્યાં જઈશ પોતાનું પેટ ભરવા? આ વિચારીને અમે તારી પર તરસ ખાઈને તને કામ પર રાખી છે. તું તો મારા જ પુત્ર પર આરોપ લગાવવા લાગી. ખબરદાર, જે તે બીજી વાર મારા દીકરા પર આરોપ લગાવ્યો હતો. આટલું કહીને એની બોલતી બંધ કરી દીધી. કેટલીક વખત એ મહેશને સાડીનો પલ્લું હટાવતા જોઈ લીધી કે ખોટું કરતા જોઈ લીધી તો પણ પોતાના પુત્રને કંઈ ના કહેતી. પછી સરલાને ખીજાતી કે પોતાની જવાનીને સંભાળીને નથી રાખી શકતી શું? બિચારી સરલા તેની ખરાબ વાતો સાંભળીને મન મારીને ચૂપ રહી જતી. પણ એક દિવસ તો હદ થઈ ગઈ. મહેશે એક વેપારીના પુત્રને રેપ કેસથી બચાવ્યો હતો, જેના માટે વેપારીએ મહેશને મું મગેલી રકમ આપી. એણે એ જ ખુશીમાં એટલું દારૂ પી લીધું કે એને એટલો હોશ નહોતો કે એ ક્યાં છે અને કોની સાથે કેવી હરકતો કરે છે. જ્યારે એ નશામાં ધૂત થઈને પોતાના ઘરે આવ્યો તો એ સમયે સરલા પોતાની દીકરી સાથે રસોડામાં કામ કરતી હતી. મહેશની માં કોઈ સત્સંગમાં ગઈ હતી. મહેશે સરલાને પોતાની રૂમમાં બોલાવી અને એના સાથે અત્યાચાર કરવા લાગ્યો. ત્યાર સુધીમાં મીના પણ ઘણી સમજદાર થઈ ગઈ હતી. સાચા ખોટામાં ફરક સમજવા લાગી હતી. એણે જ્યારે પોતાની મા સાથે ખોટી હરકતો કરતા જોયું તો એણે પણ એનો વિરોધ કરવાની કોશિશ કરી. બંને મા દીકરી એના પર રાડો નાખી રહ્યા હતા. એ જ સમયે મહેશની મા એના ઘરે આવી ગઈ. બંને મા દીકરીનો અવાજ સાંભળીને એણે એને ખૂબ જ ખીજાણી અને એના પર લાંછન લગાવ્યા અને બંને મા દીકરીને ધક્કો મારીને ઘરની બહાર કાઢી નાખ્યા. મહેશે પણ બંને મા દીકરીને ઘણા અપશબ્દો કહ્યા. સરલાએ જ્યારે પોતાના કામના પૈસા માંગ્યા તો કહી દીધું કે તમારા કોઈ પૈસા નથી. આ રીતે બંને મા દીકરીને ખાલી હાથે રોતા રોતા પોતાના ઘરેથી બહાર કાઢી નાખી. સરલાને હવે સમજમાં નહોતું આવતું કે એ શું કરે. ત્યારે એના મનમાં એક વિચાર આવ્યો કે એના પાસે થોડા પૈસા પડ્યા છે. એ પૈસાને ભેગા કરીને શાક લઈને શાક વેચે. પછી એણે એવું જ કર્યું અને એની ગૃહસ્થી સારી રીતે ચાલવા લાગી. પણ એની કામયાબી જોઈને મહેશના કાળજામાં સાપ દોડવા લાગ્યો. સરલા જ્યાં જ્યાં શાકની દુકાન લગાવતી અને એ પોતાના મુખિયા હોવાનો રોગ બતાવીને એ જગ્યાએ અતિક્રમણ કરાવી દેતો અને સરલાની સાથે સાથે બધા નાના મોટા વેપારીને પરેશાનીનો સામનો કરવો પડતો. અને એ સમયે એ સરલાની શાકની દુકાન જોઈને એને ધમકાવતો. તું શું વિચારે છે? ક્યાં પણ શાકની દુકાન લગાવીને પોતાનું અને પોતાની દીકરીનું પેટ ભરી લઈશ? તારી ઓકાત શું છે? તારી જેવા લોકો મારા પગના ચપ્પલના ધૂળ સમાન છે. માથાનું તિલક બનાવવાની કોશિશ તો ક્યારેય ના કરતી. નહીં તો તને એવા કેસમાં ફસાવીને લોકઅપમાં અંદર નાખી દઈશ કે કોઈને ખબર પણ નહીં પડે કે આ ગામમાં સરલા નામની કોઈ શાકવાળી અને એની દીકરી પણ રહેતી. મહેશની ધમકીથી સરલા ખૂબ ડરી જતી, કેમ કે જાણતી હતી કે મહેશ જ્યાં સુધી એ પોલીસ સ્ટેશનમાં નિરીક્ષક તરીકે રહેશે કોઈ પણ એની ફરિયાદ નહીં સાંભળે. અને મીના મહેશના અત્યાચારને જોઈને મનમાં ને મનમાં સંકલ્પ લેતી કે એ પણ એક દિવસ ભણી ગણીને મહેશથી પણ ઊંચા પદ પર બેસશે અને કાયદાની વ્યવસ્થાને ઠીક કરશે. સરલા પણ મનમાં ને મનમાં વિચારતી કે એ પોતાની દીકરીને ખૂબ ભણાવશે અને એક ખૂબ મોટી અધિકારી બનાવશે, જેથી એની માની જેમ મુશ્કેલીનો સામનો કરવો ના પડે. મીનાએ પોતાના મનની વાત
એની માને જણાવી કે એ ભણી ગણીને મહેશ જેવા બેમાનને સબક શીખવાડશે. મીનાની વાત સાંભળીને સરલા તો ખૂબ ખુશ થઈ ગઈ. એણે કહ્યું, શાબાશ બેટા, મને તારાથી આ જ ઉમ્મીદ હતી. મારી પણ એ જ ઈચ્છા છે કે તું ભણી ગણીને કામયાબ માણસ બને અને મહેશ જેવા લોકોને સબક શીખવે. મીનાએ મન લગાવીને ભણવાનું શરૂ કરી દીધું. સ્કૂલનું ભણતર પૂરું થતાં જ એણે કોલેજનું ભણતર પૂરું કર્યું અને પછી એણે યુપીએસસીનું ભણવાનું ચાલુ કર્યું. આ વચ્ચે એ બંને મા દીકરીની કેટલી વાર મહેશે ભર્યા માર્કેટમાં હસી ઉડાવી, એની બેઇજ્જતી કરી. પન્નાએ ઘમંડમાં મસ્તમોજી માણસ એટલું ના જાણી શક્યો કે જે આંખો એટલી સુંદર દુનિયાને જોઈ શકે છે, સુંદરને બનાવવા કે બગાડવામાં અહમ ભૂમિકા નિભાવે છે. એ જ સુંદર અને મહત્વપૂર્ણ અંગમાં જો એક નાનું એવું તણકલું જે કોઈ કામનું નથી, એ જો એ આંખમાં પડી જાય તો એ સુંદર આંખોની શોભા અને એના મહત્ત્વને જ નષ્ટ કરી દે છે. એ જ પ્રકારે એક ગરીબ આશરા વગરની માની દીકરી મીનાએ પણ ખૂબ મન લગાવીને યુપીએસસીનું ભણીને પરીક્ષા આપી અને પરિણામ એ આવ્યું કે એ એક આઈપીએસ ઓફિસર બની ગઈ. આ આઈપીએસ ઓફિસર બનવા સુધીમાં પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો. ક્યારેક પૈસાથી તો ક્યારેક ભરપેટ ભોજનથી તો ક્યારેક સમયનો. તો પણ એ હિંમતવાન છોકરીએ હાર ન માની અને પોતાના લક્ષ્ય તરફ જ રહી, જેની થોડી પણ જાણ મહેશને નહોતી. જ્યારે મીના પૂરી રીતે આઈપીએસ ઓફિસર બની ગઈ, તેની પોસ્ટિંગ થઈ ગઈ, ત્યારે એક દિવસ એણે પોતાની માને કહ્યું, માં, હવે મારી પોસ્ટિંગ થઈ ગઈ છે. ડ્યુટી જોઈન કર્યા પહેલાં હું એ જોવા માગું છું કે પોલીસ સ્ટેશનના રખવાળા લોકો સાથે કઈ રીતનું વર્તન કરે છે. એની માએ પણ કહી દીધું, દીકરી, હું તો આના વિશે ઝાઝું કંઈ નથી જાણતી. તને જે સાચું લાગે એ કર. એણે માર્કેટમાંથી નકલી વિગ અને જરૂરી સામાન ખરીદો અને ફાટેલા જૂના કપડાં પહેરીને પાગલ ભિખારીનું રૂપ ધારણ કરીને એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશન જતી રહી. સાથે એણે કેમેરો પણ પોતાના કપડામાં ફિટ કરી લીધો, જેથી ત્યાંનું વર્તન એમાં જ રેકોર્ડ થઈ જાય. એ સૌથી પહેલાં એ પોલીસ સ્ટેશનમાં ગઈ જ્યાં એક પોસ્ટેડ થઈ હતી. ત્યાં પણ થોડા પોલીસ કર્મીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા હતા. લોકો પાસે રિશ્વત માંગતા હતા. ગરીબ લોકો રોતા, ભીખ માંગતા અને હાથ જોડીને વિનંતી કરતા, પણ એ લોકો એની એક ન સાંભળતા. મીનાને એ જ લાગતું હતું કે જઈને એ ભ્રષ્ટાચારી પોલીસકર્મીને એક એક થપ્પડ મારી દે, પણ એણે શાંતિથી કામ લીધું. એ એના મૂળ સુધી જવા માંગતી હતી કે છેલ્લે એ લોકોનો માસ્ટર માઇન્ડ કોણ છે. તો એને ખબર પડી કે એની પાછળ મોટા મોટા નેતાઓનો પણ હાથ હતો. જ્યારે એનો પૂરતો પ્રૂફ મીનાએ રેકોર્ડ કરી લીધો ત્યારે એના મગજમાં એક વિચાર આવ્યો. જ્યારે હું અહીંના લોકો વિશે કંઈ નહોતી જાણતી તો આ લોકો આ પ્રકારના નીકળ્યા, અને જેને હું બાળપણથી જાણું છું, જેણે એક વિધવાને પણ નથી છોડી, જે પોલીસમાં નિરીક્ષક હોવાનો એક અલગ જ રોબ બનાવે છે, તો એ પોતાના ક્ષેત્રના લોકો સાથે કેવો વ્યવહાર કરતો હશે. એ સીધી મહેશના પોલીસ સ્ટેશન પર પહોંચી ગઈ. એ જ સમયે એક બાળકી પર રેપનો કેસ ત્યાં આવ્યો હતો. એ છોકરીના મા બાપ ગરીબ હતા અને રેપ કરવાવાળો ગુનેગારના લગ્ન થઈ ગયેલા નેતાનો દીકરો હતો. છોકરી એના ઘરમાં મજદૂરી કરવા ગઈ હતી અને તક મેળવીને એ નેતાના દીકરાએ એ માસૂમ દીકરીની ઇજ્જતને તાર કરી નાખી. છોકરી જ્યારે બેહોશ થઈ ગઈ તો એના માતા પિતાના ઘરે જઈને ફેંકી દીધી. બિચારા ગરીબ મજદૂરોની
તો પોતાની દીકરીની હાલત જોઈને રોઈ રોઈને ખરાબ હાલ થઈ ગયો હતો. જ્યારે ડૉક્ટર પાસે લઈને ગયા તો ખબર પડી કે એ નેતાના દીકરાએ એની સાથે જબરજસ્તી કરી છે. જ્યારે આ વાત ગામડાના લોકોને ખબર પડી તો બધાએ એને હિંમત આપી કે તું પોલીસ સ્ટેશનમાં જઈને નેતાના દીકરાને વિરુદ્ધ કેસ કરો. એણે કેટલી વાર ના પાડી કે એ નેતા છે, પૈસાવાળા છે, આપણા ગરીબોનું કોણ સાંભળશે. અને જ્યારે બધા લોકોએ મળીને એને હિંમત આપી તો એણે પણ સાહસ કરીને એ નેતાના દીકરા વિરુદ્ધ કેસ કરવા આવ્યા. પરંતુ આ શું, એ પોલીસ સ્ટેશન પહોંચે એના પહેલાં જ એ નેતા અને એનો દીકરો એ પોલીસ સ્ટેશનના નિરીક્ષક મહેશ પાસે બેઠા હતા. ત્યારે એ છોકરીના મા બાપ પણ અંદર આવી ગયા. એની સાથે સાથે મીના પણ પાગલની જેમ હરકતો કરતી પોલીસ સ્ટેશનની અંદર જતી રહી. એ છોકરી સાથે ગામના 2-4 લોકો અને મહિલાઓ પણ આવી હતી. એટલા માટે મીનાને પોલીસ સ્ટેશનમાં જવામાં કોઈ તકલીફ ન પડી. જ્યારે એ લોકો ત્યાં રિપોર્ટ લખાવવા માટે નિરીક્ષકના કહેવા લાગ્યા તો એ લોકો કહેવા લાગ્યા કે જુઓ તમે લોકો જલ્દીથી કોઈ નિર્ણય ના લો કે પછી તમારે પસ્તાવો કરવા સિવાય કંઈ ન મળે. મને તો આ છોકરીને જોઈને એવું લાગે છે કે આના નકશાને જોઈને એવું લાગે છે કે આણે જ નેતાના દીકરાને આવું કંઈ કરવા માટે ઉત્તેજિત કર્યો હશે. કેમ કે એના તો લગ્ન થઈ ગયા છે. એને શું જરૂર આવી ફટીચર નોકરાણીને હાથ લગાવવાની? જરૂર આણે જ કંઈક કર્યું હશે. કેમ છોકરી, સાચું સાચું કહેજે. હું જે કંઈ પણ પૂછું છું મારા પ્રશ્નોના સાચા જવાબ આપજે. તારી માએ તને કહ્યું હતું ને કે તું અમીર બાપના દીકરાને પ્રેમજાળમાં ફસાવ, જેથી એની પાસેથી મોટી રકમ લૂંટી શકે અને પોતાની ગરીબી દૂર કરી શકે. હું સાચું કહું છું ને છોકરી? સાચું સાચું બોલ, નહીં તો અત્યારે ને અત્યારે તારી સાથે તારા મા બાપને લોકઅપમાં બંધ કરી દઈશ. નહીં તો અહીંયાથી ચૂપચાપ ઉઠીને પોતાના ઘરે જતા રહ્યો. હું જ્યારે બોલાવું ત્યારે આવજો. હું આ કેસની સારી રીતે જાણ કરીશ. ત્યાં સુધી તો પણ તારા ઘરે જઈને ઠંડા મગજથી વિચાર કે હકીકતમાં એ દિવસે શું થયું હતું. તારી ભૂલ હતી કે એ નેતાજીના છોકરાની ભૂલ હતી? જરા સમજી વિચારીને જવાબ આપજે. આટલું કહીને એ છોકરીને અને એના મા બાપને ઘરે જવા કહી દીધું અને નેતાજીને ફોન કરીને પોતાની પાસે બોલાવી લીધા, જેને ઈશારો કરીને પોલીસ સ્ટેશનથી બહાર જવા કહ્યું હતું. નેતાજીએ પોતાના બંને છોકરાઓના હાથોમાં પડેલા નોટોના બેગને પકડાવ્યું અને પહેલાં તેને મોકલી દીધા. મીના એ જ સ્ટેશનમાં દરેક ખૂણામાં બેઠી બેઠી ક્યારેક હસતી તો ક્યારેક રોતી, ક્યારેક પોતાના વાળ વીખતી તો ક્યારેક વાળ ઓળતી. એની તરફ કોઈએ ધ્યાન જ ના આપ્યું. જ્યારે બંને નોકરોના હાથમાં નોટોથી ભરેલું બેગ મહેશે જોયું તો એ ખૂબ ખુશ થઈ ગયો. એણે એ બેગને જલ્દીથી ખોલીને બતાવતા કહ્યું તો બંને છોકરાએ પોતાનું બેગ ખોલીને બતાવ્યું. ત્યાં સુધી એ નેતા અને એના દીકરો બંને ઓફિસની અંદર આવી ગયા અને પોતાના નોકરોને બહાર રાહ જોવા કહી દીધું. મીના મહેશના ટેબલ પાસે પાગલની જેમ આખો વિડીયો બનાવી લીધો. મહેશે જોયું કે કોઈ પાગલ એના ઓફિસમાં ઘૂસી ગયું છે તો એણે હવલદારને અવાજ લગાવ્યો અને આને બહાર કાઢવા માટે કહ્યું. મીનાને તેનું બધું કામ થઈ ગયું હતું. એણે એ નેતા અને મહેશને હાથ મેળવતા પણ વિડીયો બનાવી લીધો. મહેશે એક પણ કહ્યું કે નેતાજી, હવે તમારે ડરવાની કોઈ જરૂર નથી. સમજો, તમારું કામ થઈ ગયું. આ બધું મીનાના કેમેરામાં
રેકોર્ડ થઈ ગયું. જ્યારે કોન્સ્ટેબલે એને બહાર ભગાડી ત્યારે થોડી મશ્કરી કરીને એ બહાર ભાગી ગઈ, કેમ કે એને ડર હતો કે મહેશ ક્યાંક પાગલખાનાવાળા લોકોને ના બોલાવી લે, કેમ કે પાગલખાનાવાળાની ટીમ એકવાર આવી ગઈ તો એ માનતા નથી. અને જો મહેશને હકીકત ખબર પડી ગઈ કે મીના આઈપીએસ ઓફિસર બની ગઈ છે, ત્યારે તો એ એને પાગલ સાબિત કરીને જ રહેશે. એટલા માટે એ બહાર જતી રહી. જ્યારે એ બહાર ગઈ તો એણે સાંભળ્યું કે નેતાજીના બંને નોકરો આપસમાં વાત કરી રહ્યા હતા કે સુખરામજીની દીકરી સાથે નેતાજીના પુત્ર અને નિરીક્ષકે ખૂબ જ ખોટું કર્યું. પોતે બોલ કરીને બિચારી બાળકી પર એટલો મોટો રેપકાંડ કર્યો અને નિરીક્ષક સાહેબ દ્વારા બધો દોષ એ માસૂમ પર નાખી દીધો. જોજો નેતાજીના પુત્રને તો નરકમાં પણ જગ્યા નહીં મળે. મીનાએ જ્યારે એની વાતો સાંભળી તો એ ખૂબ ગુસ્સે થઈ ગઈ. હવે એનાથી વધારે ચૂપ ના રહેવાનું. અને એણે એ બંને નોકરો સામે જઈને કહ્યું, જો તમને પોતાનો જીવ વાલો છે તો તમે મારો સાથ આપો, નહીં તો આખી જિંદગી જેલમાં ચક્કી પીરસતા રહીશો. મીનાના કડકડાટ અવાજ સાંભળીને થોડી વાર માટે બંને નોકરો ડરી ગયા. પછી એનો મજાક ઉડાવતા બોલ્યા, અરે ચલ હટ પાગલ, તું અમને જેલમાં મોકલીશ, અમે લોકો તને જ પાગલખાનામાં નાખીશું. પછી એકબીજા પાગલ સાથે બોલતી રહેજે. ત્યારે મીનાએ પોતાનું વીક કાઢીને ફેંકી દીધું. બધા ફાટેલા કપડાં કાઢી નાખ્યા અને પોતાના અસલી રૂપમાં આવી ગઈ, કેમ કે એણે અંદર પોતાનો સાચો યુનિફોર્મ પહેર્યો હતો. અને પોતાનું આઈડી કાર્ડ બતાવતા બોલી, હવે તો મને તમારી બધી હકીકત ખબર પડી ગઈ છે. જો તું ઈચ્છે છે કે તને જેલની સજા ન મળે તો હું જેમ જેમ કહું છું એમ એમ કરો. અને યાદ રહે, તમારા માલિકને આ વાતની ખબર ન પડવી જોઈએ કે આ કેસ વિશે મને જાણ છે. હવે તમે મને કહો કે એ છોકરીનું ઘર ક્યાં છે જેની સાથે નેતાના દીકરાએ ખોટું કર્યું. બંને નોકરો મીનાને પોતાની સાથે સુખરામજીના ઘરે લઈ ગયા. સુખરામે પોલીસના કપડામાં જ્યારે મીનાને જોઈ તો એ એમના પગ પકડીને જોર જોરથી રોવા લાગ્યા અને બોલ્યા, મેડમજી, અમારી દીકરીની કોઈ ભૂલ નથી, પણ અમે વચન આપીએ છીએ કે અમે નેતાજીના પુત્ર વિરુદ્ધ કંઈ નહીં બોલીએ. મીનાએ એને ઊભા કર્યા અને ખાટલા પર બેસાડીને કહ્યું, બાબા, તમે ડરો નહીં, તમારી દીકરીને કંઈ નહીં થાય. હું અહીંયા તમારી મદદ કરવા માટે આવી છું. પણ એને હવે ખાખી વર્દીના લોકો પર હવે જરા પણ વિશ્વાસ નહોતો. ત્યાં સુધી મુનિયા અને એની મા પણ ઘરની અંદરથી આવી ગઈ અને રોતા રોતા કહેવા લાગી કે મેડમજી, અમને માફ કરી દો, અમે નેતાજીના પુત્ર વિરુદ્ધ કંઈ નહીં કરીએ, પણ એમને જેલમાં ન નામ મોકલો. ત્યારે મીનાએ એમને સમજાવ્યું કે એ એની મદદ કરવા આવી છે. પછી બધી વાતો વિસ્તારથી પૂછી ત્યારે મુનિયાએ બધી વાત કહી જે એની સાથે થયું હતું. મીના મુનિયા અને એના મા બાપને એ સમયે પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ અને પોલીસ સ્ટેશનમાં નિરીક્ષક સાહેબ અને નેતાજી અને એનો દીકરો હસી હસીને પાર્ટી કરતા હતા અને કંઈ કહી રહ્યા હતા, અરે આ ગરીબ લોકો આપણા જેવા ઓફિસર અને આપણી જેવા અમીર લોકોનું શું બગાડી શકે છે? આ લોકો તો ગટરના કીડા સમાન હોય છે, જન્મ લે છે, જેમ તેમ જીવે છે, મૃત્યુ આવે છે અને મરી જાય છે. ભાઈ સાહેબ, સાચા જીવનનો આનંદ તો આપણે જેવા લોકો ઉઠાવીએ છીએ. કેમ સર? હા હા નેતાજી, તમે બિલકુલ સાચું કહો છો. આ રીતે હસી મજાક કરતાં કરતાં એની પાર્ટી ચાલી રહી હતી. ત્યારે મીનાએ મહેશનો કોલર પકડી લીધો અને એ થપ્પડ
લગાવી દીધા. મહેશને માર ખાતા જોઈ નેતાજી અને એનો પુત્ર પણ સ્તબ્ધ થઈ ગયો. ત્યારે મહેશ જોરથી બોલ્યો, અરે ઓ પાગલ સ્ત્રી, તું જાણે પણ છે કે કોની ઉપર હાથ ઉઠાવ્યો છે? હું આ પોલીસ સ્ટેશનનો ઓફિસર છું, સમજી? અને તું કોણ છે જે તારી એટલી હિંમત થઈ ગઈ કે મારી જેવા ઓફિસર પર હાથ ઉઠાવ્યો? ત્યારે મીનાએ પોતાનું આઈડી કાર્ડ મહેશની સામે બતાવ્યું અને એના કાન પકડીને કહ્યું, પોતાની આંખો ફાડીને જોઈ લે, હું અહીંયાની આઈપીએસ ઓફિસર છું. અરે અહીંયાના આઈપીએસ ઓફિસર તો હા, અહીંયાના આઈપીએસ ઓફિસરને તો પોતાના ખિસ્સામાં ભરીને રાખ્યા હતા, પણ મારી જેવી ઈમાનદાર આઈપીએસ ઓફિસરને નહીં ભરી શકે પોતાના ખિસ્સામાં. પહેલાંનો આઈપીએસ ઓફિસર બેઈમાન અને ડરપોક હતું, એટલા માટે તારા ખિસ્સામાં રહેતો હતો, પણ હું નથી રહેવાની. અને તે આ શું કરી રહ્યો છે? તારું ઘર છે કે સરકારી ઓફિસ? અહીંયા તે કાયદાની રક્ષા કરવા માટે બેસાડ્યો છે કે કાયદાની ઇજ્જત ઉડાડવા માટે બેસાડ્યો છે? અને તે આ માસૂમ બાળકી સાથે કયો ન્યાય કર્યો છે? આટલું કહીને એણે ત્યાં તરત જ પ્રોજેક્ટરમાં એના વિરુદ્ધ જેટલા વિડીયો એણે બનાવ્યા હતા એ બતાવી દીધા. મહેશે જ્યારે એ વિડીયો જોયા તો એનો હાથ અને પગ કાંપવા લાગ્યા. એ મીનાના પગમાં પડીને બોલ્યો, મહેરબાની કરીને મેડમ, મને માફ કરી દો. તમે તો મારા ગામના જ છો, તમે તો મને સારી રીતે ઓળખો છો, તમે મારી સાથે આટલું ખોટું નથી કરી શકતા. ત્યારે મીના બોલી, અચ્છા, તું મારી મા સાથે ખોટું કરી શકે છે, મારી સાથે ખોટું કરી શકે છે, અને મેં તારી સાથે શું ખોટું કર્યું છે? તારા કર્મનું ફળ તો તને મળે જ. મેં તો મારી ફળ તરફથી કંઈ પણ નથી કર્યું. ત્યારે મહેશ બોલ્યો, મેડમજી, કાલ સુધી તો અમારા પોલીસ સ્ટેશનના ઓફિસર પાંડેજી હતા, પછી અચાનક તમે કેવી રીતે આવી ગયા? ત્યારે મીનાએ એને જણાવ્યું કે મહેશનું બિલકુલ સાચું વિચારે છે. મિસ્ટર પાંડે પણ તારી જેવા ભ્રષ્ટાચારી હતા. જ્યારે મેં જોયું કે તું મુનિયા જેવી માસૂમ પર ખૂબ જુર્મ કરે છે, તો મેં મારા ઉપરના અધિકારીને આ વિડીયો મોકલી દીધો અને જ્યાં મારી પોસ્ટિંગ થઈ હતી ત્યાં એનું ટ્રાન્સફર કરાવી દીધું, જેથી પૂરા અધિકાર સાથે તારો કાળો કારોબાર ખોલી શકું. પછી એણે કેમેરો ઓન કરીને બધા કોન્સ્ટેબલ અને સિપાહીઓને એક એક કરીને પૂછવાનું શરૂ કર્યું કે મહેશનો વ્યવહાર એની સાથે કેવો છે. ત્યારે બધાએ પોતાની આપવીતી જણાવી કે મહેશ પોતાનો અધિકારી હોવાનો ખૂબ ઘમંડ બતાવે છે અને સ્ટાફના બધા લોકોને હેરાન કરી દીધા છે. મીનાએ બધા પ્રૂફ રેકોર્ડ કરી લીધા અને મહેશ જેવા લાલચી અને ભ્રષ્ટાચારી ઓફિસરને તરત જ સસ્પેન્ડ કરી દીધા. પછી મીનાને ધીરે ધીરે ખબર પડી કે મહેશની સાથે બીજા લોકો પણ સામેલ હતા, તો એને પણ એણે સાચી કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરાવી દીધા. અને એના પહેલાં જે પોલીસ સ્ટેશનમાં ગડબડ દેખાણી ત્યાં પણ જાણકારી મેળવીને ત્યાંના ભ્રષ્ટાચારી ઓફિસરોને પણ સસ્પેન્ડ કરાવી દીધા અને આઈપીએસ ઓફિસરનું ટ્રાન્સફર મીનાની જગ્યાએ કરાવી દીધું હતું. એની ચેતવણી આપી કે હવે એની એક પણ લાપરવાહી નહીં સહન કરે અને જેટલા લોકોને સસ્પેન્ડ કર્યા એ લોકોની જગ્યાએ એક ઈમાનદાર અને સારા ઓફિસરોની નિયુક્તિ કરી. મીનાના આ સાહસિક કામ માટે સરકાર તરફથી એનું સન્માન કરવામાં આવ્યું કે જેલ ઓફિસર એ સારી રીતે પોતાની ડ્યુટી જોઈન પણ નથી કરી અને બધા ભ્રષ્ટાચારી ઓફિસરોને પાર પાડી દીધા. હવે બધા પોલીસ સ્ટેશન પર મીનાના નામનો દબદબો થઈ ગયો. ન્યૂઝપેપરની હેડલાઇન પર મીનાનું નામ જ હતું.
મીનાની કામયાબીના કિસ્સા સાંભળીને મીનાની માં સરલા ખૂબ જ ખુશ થઈ. એ મનમાં ને મનમાં ભગવાનને ધન્યવાદ કરતી કે ભગવાન, મારી તપસ્યાનું ફળ મેં મારી દીકરીને સફળતાની ઊંચાઈ પર પહોંચાડી દીધી. હવે મીનાના ગામડાવાળા જે લોકો મીના સાથે વાત પણ નહોતા કરવા માંગતા, એ એક કલાકની બદલે 2 કલાક આવીને બેસતા અને મીનાના ગુણગાન ગાતા. મીનાએ પોતાની ડ્યુટી પૂરી ઈમાનદારીથી કરી અને જાજા ગરીબ લોકોની મદદ કરી, જેથી એણે જે તકલીફ સહન કરી કોઈ બીજું ના કરે. અને જે પણ સરકારી યોજનાઓ આવતી એ પોતાના ગામડાના લોકોને જરૂર જણાવતી અને એને એ યોજના સાથે જોડાવા પ્રેરિત પણ કરતી. આ રીતે મીનાને બધાનો લાડ પ્રેમ અને આશીર્વાદ મળવા લાગ્યો. તો મિત્રો, આ પ્રકારની કહાનીને સાંભળવા માટે આપણો ઉદ્દેશ કોઈને હેરાન કરવાનો કે કોઈને નીચા બતાવવાનો બિલકુલ પણ નહોતો, પરંતુ આ રીતની કહાનીઓથી તમે એ શીખ મેળવી શકો છો કે કઈ રીતે સાધનોની અછત હોવા છતાં પણ એક ગરીબ અને અસહાય છોકરી એક ઇજ્જતદાર, કાબિલ અને સફળ ઓફિસર બની શકે છે અને પોતાના પરિવારનું નામ રોશન કરી શકે છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. તથા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.